જય દ્વારકાધીશ મિત્રો, કેમ છો બધા? મજામાં? દીડીભાઈના વિડીયો જોતા બધા મજામાં જ હોય. આ 3-4 દિવસથી વિડીયા નથી બનાવ્યા, એટલે આપણે એવું કહેવાય કે એકાંતરા વ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે. અને બીજું કહી દઉં, અઠવાડિયા વ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે. આ રજા હતી ને શુક્ર, શનિ, રવિ ને સોમવારની, એમાં બધું ટાઈમ ટેબલ વિખાઈ ગયું, આયોજન વિખાઈ ગયું. કામ તો કાંઈ નહોતું, પણ સોમવારે કામ હતું રેસ્ટોરન્ટમાં. બધા હું ઘેર આવે ને એટલે આ બધા ખાવાનું બધા ઘેરે શું કાંઈ બનાવે નહીં, ઓનલાઈન ઓર્ડર જ કરવા રાખવાના. ભાઈઓનો ડબ્બો છે ને. તમારે કાંઈ કેવું છે? વિડીયા કેમ નહોતા બનાવતા? હમણાં ને આરામ કરતા હતા. જોરથી આરામ. માઇક મંગાવ્યું છે, ઓન ધ વે છે, રસ્તામાં છે. આરામ કરતા હતા. બીજું રોજ મંગાવ્યું. ઉભાસ થતા હતા. કેટલા વાગે ઉઠતા હતા? 8, 8:30. નાસ્તો કરી હતા ડેઈલી 10:30 થઈ જતા. ઘડીક બે ભાઈ સોવેટું કરવાનું હોય ને, પછી તો વાખરી બને. કોની સવેત? ગામની ની મશીનની. મશીનની ભાઈ હું વાત કરું તમને. અમારે વોશિંગ મશીન 2-3 વાર બદલાવ્યું. હવે મોંઘી ટીકડીઓ લાવ્યા છે આ કપડાં ધોવાની. એરિયલની છે આ વખતે. તોય ફીણા વળતા. ફીણા નથી વળતા, માથાકૂટ દી ઉગે, ફીણા નથી વળતા. હવે મારે કરવું હું? લિક્વિડ એટલા બદલાવ્યા, ખબર નહીં હવે મશીનમાં વાંધો છે કે પાછો. અને ખાલી એક કે બે જોડ નાખીને તો ફીણા વળે. હવે ઈ તો કેમ પોહાય? 2 જોડમાં મોંઘું ફીણા પડે. નથી વળતા, ખાલી 2 નેપકિન નાખી તો ફીણા વળે. આમ 2 નેપકિન કાલ નહોતી વળી 2 જોડમાં? જોડે એટલા ફીણા નહીં થાય. એમાંય નથી વળતા. નહીં. તો હવે કરવું હું ગાય સમજાતું નથી. એ કરવું હું વોશિંગ મશીનનું? જર્મનીમાં આ કપડા ફીણા વળતા નથી ને હવે 20 માથાકૂટ યુરોની વધી ગઈ ટીકડી છે. આવી, મોંઘી લીધી. પેલા છે ને પાવડર લિક્વિડ હાવ સસ્તું વાપરતા. એ અમે વાપરતા, તું આવી મોંઘું લિક્વિડ વાપરો પણ ફીણા નતું. સસ્તામાં સસ્તું લિક્વિડ વાપરતા, ફીણાનું મશીન ભરાઈ જતું. ને હવે ખબર નહીં હવે જાય છે ક્યાં લિક્વિડ. હવે છે ને પેલા સસ્તું લિક્વિડ લાવ્યા, પછી એનાથી થોડીક ભારે ટીકડી લાવ્યા ને અત્યારે સેલે તો આખા લીડરમાં જે ભારે ટીકડી હતી ને એ લાવ્યા, તો એ ફીણા વળતા નથી. મशीन ने तंग करके रख दिया है. ગુજરાતીમાં જ બોલાય, હિન્દી ખોટું હોય છે લાવે. આયોજન વિખાઈ જાય પછી વિડીયોનું. આજ તડકો નથી, પણ આવું જ વાતાવરણ છે ને. વાતાવરણ હમણાં છે ને ભાઈ ફેરફાર બહુ છા કરે છે. વરસાદ નથી આવતો કે તડકો પૂરો નથી આવતો. અને બીજું તો વાતાવરણ તો સાંજે એક તો છે ને 8-9 વાગ્યા સુધી તડકો હોય ને, ફેવરિટ વાતાવરણ હોય ને એનાનું. બોલ 9 વાગ્યા સુધી બારે બેઠા રહ્યો, પણ એમ ન થાય કે રસોઈ બનાવવા જાય. અંજવાળું હોય તો રસોઈ બનાવવાની ભૂખે નથી લાગતી. 9 વાગ્યા ઊભું થવાનું. 7 વાગે તો નોર્મલ એમ લાગે કે 5 વાગ્યા છે, હજી તો ચિલ્ડ. આવો ટાઈમિંગ નહીં સારો. રાતના 10 વાગ્યા સુધી અંજવાળું હોય. આપણને અંધારા વગેરે ઊંઘ ન આવે. આમ ઠંડી તો નથી લાગતી, પણ આવું વાદળ છાયું વાતાવરણ છે. ઠંડી એટલે એમ થોડી તો છે 14 ડિગ્રી. એવું તો હોય ને, નકર તો પછી ગરમી થાય બહુ. છોકરાઓ રમે છે. રિસેસ પડી છે, શરૂ છે કે શું છે? એ તો તારી જ વાતો કરતા જાવ. જાડિયા છે બધા. દાદા કસરત કરી જો. દાદા કસરત કરે છે. અને આમે દાદીમાં થઈ ગયું છે. કૂતરા સારે. આ કૂતરા બહુ સારા હો. કૂતરા ઘાસ ખાય.
પછી એમ જ તે ને હાથમાં બસ દોરી જ હોય ને બસ કૂતરા લઈને જ નીકળ્યા ખબર નહીં. ડ્રાવશે ને દાદા હે ને પ્રેક્ટિસ કરે છે. કસરત જોવું પડશે દાદાને. બીજું આજ તમને એક નવીન બતાવું. અહીંયા છે ને એક તો ઝાડવે સ્ટીકર મારેલા છે. અહીંયા આધાર કાર્ડ આપ્યા છે ઝાડવા નહીં તે. આ એક તમને નવીન લાગશે, અમને નવીન ખબર નથી કે શું કામ માર્યા છે. જો અહીંયા છે ને પીળા કલરનું સ્ટીકર માર્યું ને બધે આવા રીતના બધે સ્ટીકર મારેલા છે. તો આમાં છે નંબર આપેલા છે બધે. અને દાદીમાં કૂતરા સારવા નીકળી ગયા છે. અહીંયા કૂતરા સારવાનું એક મહત્વ છે એવું લાગે છે. કૂતરા સારવા નહીં, કૂતરાને લઈને આટો મારવા નીકળે ને એમ જ છું ને. અહીંથી આડબીડ જાય ઓલા ગાર્ડનમાં. આમાં ઝાકળ છે. ઝાકળ શું હોય, ખડ લીલું સામ. ઓ ભાઈ લીલું સામ ગાર્ડન. ઝાકળ છે તો હવે કાંઈ નહીં, શૂઝ કલર હાયલા ભેગા હાયલા. ઝાકળ સાયું વાતાવરણ છે. વાદળ સાયું વાતાવરણ. ઝાકળ સાયું ઝાકળ આવ્યો હોય સવારે એટલે એમાં વાદળ ઝાકળ સાયું વાતાવરણ. એમે આવો ક્યારેક તમે વાડીએ આમ જો હસી ખેતી મજાક કેમ થાય પ્રકારમાં શૂઝ આખા પલાળી એવું તો થાય તો શું કામ કહેવાય. કાપડના છે, ઓલા નથી, અંદર સોક્સે ભીના થાય. આ વાદળ સાયું વાતાવરણ ના નીચે છે એ ઝાકળ સાયું વાતાવરણ. ઝાકળ સાયું વાતાવરણ નો કહેવાય, ઝાકળ આવ્યો હા પણ એવું ઝાકળ કહેવાય. આવ્યો એટલે ઝાકળ સાયું વાતાવરણ થઈ ગયું ને એમ. સરસ લ્યો. એક છું જોયું આ છોકરીઓની શું કહેવાય કે દિમાગ ઘૂંટણોમાં નહીં, એમાં જાતે દિમાગમાં જો એમ જ બોલવા જાતે. હાલો વાયા છે તો જરા હિસકા ખાઈ લે. હિસકો હા ખાઈ લો. આ લે તો ફોન. મારે હિસકા ખાવા લે. શૂઝ તો હાવ પથ્થર એવું તો રે પથ્થારી ફરી જાય. તમારે પાછું બહાર આંટાઈ મારવાને શું જઈ નો પલ્લે ઘેરે રહેવાય. તો ઘેરે જ રહીશ, આમ બહાર જ નહીં હા તો નીકળતા. એટલે હિસકાય તારથી નહીં હાલે એવું લાગે છે. હિસકા હાલે. આમ જો ચેતન મારા શૂઝ. વેરી ગુડ જો. અરે ભગવાન, હવે આનું શું કરીએ? આ તમે પહેરજો ને હું તમારું ઓ મારે તો એવું ન થયું. કોને કીધું હતું પૈણામાં નાખજે? હિસકા ખાવા માટે નાખવા પડે. અહીંયા મસ્ત હમણાં પડવાનો હતો, પૈણો નાખેલો છે. અહીંયા છોકરાઓને છે ને ધૂળમાં જ રમાડે અને આપણે એના ધૂળથી દૂર કરી દીધા છે છોકરાને. કેવો મસ્ત પૈણો નાખેલો છે બધે આવા ગાર્ડન ને એમાં પાછા હવે નવા બનાવે છે બધી. હા બોલવું છે કે લે ને બોલ આવો બધા હિસકા ખાવા જર્મની. હા 20 લાખ ભરીને હિસકા ખાવા અહીંયા આવે એમ ને? ના 20 લાખના હિસકા નાખી દે જ ન થાય. ઈ થાય 20 લાખના તો થાય નહીં, બસ જો બે લોખંડના પાઇપ ને ઉપર એક. હા 20 લાખ ભરીને હિસકા ખાવા હાલો એમ. હું તો ફ્રીમાં આવી ને બ્લોક અકાઉન્ટ તો મળે છે પાછું રિટર્ન. હું તો ફ્રીમાં આવી. હા ડિપેન્ડન્ટ વાળા ફ્રીમાં આવે. હેલિકોપ્ટર આવ્યું, હેલિકોપ્ટર. આ શું કહેવાય જો બહુ મસ્ત છે. આને? શું કહેવાય? ટેબલ ટેનિસ. આપણે મેં કેવું છે રસ્તામાં છે. આ મસ્ત ગાર્ડન. આ ગાર્ડન મસ્ત છે પણ બેન છે ફરતી જાળી મારેલી છે. આજ તો શેકલું નથી ફરકતું. એનું કારણ શું? કેમ કે આજે છે બુધવાર, બધા કામે ગયા હોય ને. અને આમે વાતાવરણ હમણાં 2-3 દિવસથી બદલ કરે છે એટલે છોકરા પડી ગયા છે બીમાર. આ બીમારી ઉપરથી યાદ આવ્યું એટલે ભાઈ આઈનું એક તો દવાખાનું કાંઈ સમજાતું જ નથી ડૉક્ટરનું. હવે આમાં દાંત કાઢવા કે ભાઈ આમાં શું કહેવાય કે કઈ જ દઉં અહીંયા? હા તારો? હા તો હિસકા ઉતરી જાય અહીં કેવા હાલ. હા ઉતર ઉતર નહીં. મારું ઉદાહરણ આપ. હા પણ ઉદાહરણ આપણે અહીંયા એક તો લાઈવ ઉદાહરણ લઈ લઈ. હિસકા બેન કરી ક્યારે તું કહે ને. આને 2-3 દિવસથી તાવ આવતો એટલે 10-15 દી પહેલા. પછી હોસ્પિટલ ગયા. શું કીધું તું? તાવ છે મને ને મારે રિપોર્ટ કરાવવો છે એમ એવું કીધું કે રિપોર્ટ કરાવીને જોઈ તો એ કે કેટલો તાવ છે? મેં ગમે નથી માપ્યો કેટલો તાવ છે એમ. એ કે કેટલા સેલ્સિયસ છે, કેટલું તાપમાન આવી ગયું તમારું?
મેં દી નથી ખબર તો કે તમને ખબર કેમ પડી કે તમને તાવ છે? ભાઈ ખબર એટલે પડી કે અમે આપ્યું કે અમને તાવ છે. ફીલ તો થાય ને તાવ આવ્યો તે. આવડાને ખબર નથી કે ઇન્ડિયા વાળા ખાલી હાથ આમ અડે ને કેટલું ગરમ એની ઉપરથી ખબર પડી જાય કે કેટલો તાવ છે એમ. તાવ છે કે નથી એમ. રિપોર્ટ કરાયો. ડોક્ટરને ખબર ન લાગી કે કાંઈ ખબર પડતી હોય, એની કરતાં તો નર્સ હતી ને જે લોહી લીધું એ વ્યવસ્થિત વાત કરી, વ્યવસ્થિત ક્વેશ્ચન પૂછાય, એ બધું રેડી હતું ને ડોક્ટર તો લાગે જ નહીં કે આ ડોક્ટર છે. એ કે રિપોર્ટ થઈ ગયો, કાલ આવજો, બસ કાંઈ નહીં, રિપોર્ટ થઈ ગયો. ને બીજે દિવસે બહારથી કહી દીધું કે નોર્મલ છે. મેં કીધું ડોક્ટર તે કે તમારે ડોક્ટરને મળવું છે. તે કે બેહો. તે 5 મિનિટ બેઠા પછી ડોક્ટર સેમ ઓલે બાર રિસેપ્શને જે કીધું ને સેમ ડોક્ટર કીધું. ગુડ. મેં પૂછ્યું ટેબ્લેટ ની કે કાંઈ ઇન્જેક્શન ટેબ્લેટ કાંઈ જરૂરી કે કાંઈ નથી, નોર્મલ. એટલે પૂરું વહી આવ્યા. અને નાના છોકરાને ટેણિયાને અલા ભાઈ શું કહેવાય કે એટલો તાવ આવે છે, શરદી છે, દવાખાને જા નોર્મલ વાયરલ છે. બીજું એક ત્રીજું ઉદાહરણ આપું. એક ફ્રેન્ડને વેરહાઉસમાં કામ કરતો એને કંઈક લોખંડની વસ્તુ એટલે વાગી હતી, એટલે ધનુનું ઇન્જેક્શન લેવાનું કીધું હતું. અહીંયા બે બેઠા કે સારું છે આ બેહવાનું બે. અરે વાહ. તે ધનુરનું ઇન્જેક્શન દેવાનું કીધું, દવાખાને બતાવવા જા, બસ ખરી. હવે કયું ઇન્જેક્શન મારવું એ નથી, ગૂગલમાં જોઈને તો એ દવા આપે છે. એટલે હવે અહીંયા એમ થાય કે બતાવવા જાવું કે નહીં, આમાં કે વિદેશનું એટલું દવાખાનું સારું, બધા વિદેશમાં બતાવવા આવે. આપણે એમ નથી કહેતા ખરાબ છે, પણ આવું થાય ને ત્યારે એમ થાય છે કે અને આ લોકો કાંઈ ખબર નથી પડતી, એવા શીખવા આવ્યા છે કે કાંઈ સમજાતું નથી. હવે તો અત્યારે મને ક્વેશ્ચન થયો છે કે હું ક્રાંકન ફેસ્ટરમાં હાઉસ બિલ્ડિંગ કરું કે ન કરું. એ તો તારે તો કામ કરવાનું. પેલા તો છે ને કેટલું બેહવાનું, કલાક 1.5 કલાક તો બેહવાનું બધા, કારણ કે અપોઇન્ટમેન્ટ લઈને આવે ને અમે અપોઇન્ટમેન્ટ વગર ના જા. 1.5 કલાક બેહો, જાણે તો આમ વીઆઈપી હોલ, આપણને એમ લાગે કે આપણે તો આવ્યા છીએ હોટલમાં. બસ બેહવાનું ને બુકું હોય, સ્ટોરી બુક ને ઘણું બધું ન્યૂઝપેપર ને રીડ કરવાનું. કેતા નથી કે ભાઈ વાર લાગશે. ને પછી અહીંયા કેવું ખબર, કોઈ આસિસ્ટન્ટ કે ડોક્ટરની ન જોવા મળે. ડોક્ટર પાસે લિસ્ટ હોય પેશન્ટનું ને 2 ડોક્ટર હોય, વારાફરતી એક અપોઇન્ટમેન્ટ પ્રમાણે બોલાવવા આવે ડોક્ટર. અહીંયા બધે સેમ જ છે. બેંકમાં જાવ તો બેંકનો મેનેજર જે અંદર બેહે ઓફિસમાં, એ જ આપણને બોલાવવા આવે, આપણો વારો આવ્યો હોય. પછી ટીકેમાં ગયા હતા, ઇન્સ્યોરન્સમાં તો સેમ ન્યાય તે જેને યાર આપણે મીટિંગ કરવાની હોય, વાતચીત કરવાની હોય, એ જ અંદરથી બહાર આવે ને આપણને બોલાવે. ને આપણે તો અહીંયા એક ડોક્ટર હોય તો વાહે 2 આસિસ્ટન્ટ હોય. ડોક્ટરને તો પાણી પીવું પૂરું થઈ ગયું તોય ડોક્ટર બેલ મારે. ઊભું તો થવાનું જ ને આપણે ના ખુરશીએથી. ને અહીંયા ડોક્ટર કોઈને લાગે જ નહીં કે આ ડોક્ટર હશે એમ. એટલે આપણે એમ નથી કહેતા ખરાબ છે, પણ આ લોકો આવું કરે ને ત્યારે એમ થાય છે કે આને બતાવવા જાવું, આપણને બીક લાગે. હવે જવાય નહીં, ગમે એ જાય, બસ વાયરલ છે, નોર્મલ છે, આરામ કરો, બસ બીજી વાત જ નહીં કાંઈ. હું તો હવે ક્યારે જાય જ નહીં, ગમે એવું થાય પણ હોસ્પિટલ નહીં જવાનું. આપણે કરતા ઇન્ડિયન ટેબ્લેટ બધી છે લાવેલી, એ હાથે લઈ લેવાની. અને અહીંયા પણ ટેબ્લેટ ને બધું લે પછી ઇન્સ્યોરન્સમાં આવતું નથી. દર મહિને શું કહેવાય કે 14-15 હજાર ઇન્સ્યોરન્સ ભરી છે. અને આપણે પાઉસ વિઝામાં એક સારું છે કે ભાઈ હું ઇન્સ્યોરન્સ ભરું છું તો આને ભરવાનો નહીં, મારામાં એડ થઈ જાય. એટલે બેનિફિટ એક છે ઓળી કે એટલે અડધો સમજી લેવાનું એમ, ટૂંકમાં વધારે નથી ભરવો પડતો, એટલામાં જ એડ થઈ જાય. બીજું તો બસ મેડિકલ વિશે તો બીજું શું કેવું, નવા અનુભવ થાય તો કેવું. હામેથી વિડિયો ઉતારે છે. ક્યાંથી? હા, બેહી જા પડશે. નાથી તો પછી અહીંથી અહીંયા મૂકીને જ વિડિયો લઈ લઈ ને. નહીં પણ આમ ના. સ્પ્રિંગ જમ્પિંગ જાપાન. આમાં બેહવાનું ક્યાં? અહીંયા પગ રાખવા દેવાના. આને કહેવાય ઉસક નિસક. હમણાં શેતાન જ નીચે રહે, કારણ કે એનામાં તો બસ મજા આવી. મારા પગ હેઠે રાખવા પડે છે. તમે હાઈટ ઓછી રહી ગઈ નહીં તમારી? હા હાઈટ મજા આવે. હા ઓલું છે શેતાન, ઓલું કઈક ફરવા વાળું છે. હા ફરવા વાળું છે. અરે તો ટ્રાય કરી. આમ જો સકતો આવે વાહ. મફતમાં આવવા, મફતમાં મેળાની મોજ માણો. 20 લાખ ભરો, સકાડામાં ફરવા આવો. કેમ ભર્યા? એ નથી પડતું.
આપણે ખાલી જોયું આ છોકરીનો દિમાગ આપણે આમ પકડીને આમ ફેરવવાનું આમ. એટલે આ તો સકર છે આ ઊભું રે સકર સીધા આ છે આંખો બંધ કરી દઈ 5 વાર આવ્યા છે આની તમને ખબર જ નથી આમ ફરે છે મને આપણે હાલ જ ખબર પડી એ બધું ઠીક આ બધું ફરવા માંડ્યું હા છે નો આ તો મેળામાં છે મારા કથામાં બંધ કર્યા અને આમ રાખો આમ બેન થાય પકડ જો બંધ કરવું જ પડશે આ સકર મોસ પડી ગઈ હા 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 પડી કેમ આ નથી ફરતું પણ અને એને પકડી રાખી તો આ બેન સકર ચડી જઈએ હા છે હો હા હા પકડી લેવું પડશે આપણે 20 લાખ વસૂલ આ નાના છોકરા કે દાંત કાઢશે પડતી ની બસ નાથી આગળ જવાનું નાથી લસરપટ્ટી પડતી ની હવે હાથી મે આપણે ઘોડામાં બે એક જ છે આ તો ઘોડો છે તે એ માછલી છે જો ને ડોલ્ફિન આમાં કેમ બેવાનું આમાં પડી હોય એમાં તો નંદા છોકરાનું છે હા અટાણી આવી ગયા છે જો સગડોળમાં બેસી ગયા બધા તો ઓલી કેવી છે ગોટો છે ને હમ. હાલી આવે ઈ હવે જર્મન ફેમિલી આવી ગયું છે ગોલ ગોટો છે શું ગાલ તો કેવા ટેણિયા રમવા પોગી ગયા છે જો ઓલી બાજુ ઓલું હતું હો. હમ આમ જો હા મેં જો આ જો આપણને એમ કે તેણી. ઇન્ડિયામાં છોકરા હા. નાના આળવિતરા હોય અહીંયા એના ઈ જોઈ લો ઓલી ક્યાં ચડી તો ઓલ બને છે બળ ખાય ઓલી પડે નહીં તાકે તમારે કેવા ગાર્ડન છે અમદાવાદમાં આવું સેમ સગડોળ છે ને છે તે અહીંયા ગાર્ડનમાં આમ જો માટી નાખે એમાં છોકરાઓને પણ ત્યાં હક નથી માં એ બધા છે ને અહીંયા પૈણો હોય આવો પછી બધા એમાં રમે ગાર્ડનમાં પૈણો હોય છોકરાઓને ધૂળમાં જ રમાડવાના ઠંડી હવે હા ફેંકા મેરમાં ત્યાં ટાઈટ ને ઝાડ છે ફૂલ કેવા મસ્ત છે બધા બહુ મસ્ત છે લે બહુ મસ્ત છે એમ તો કીધું ખાસું હવે મસ્ત છે ખમો તમને આપું ઘરે જવાનો ટાઈમ થઈ ગયો છે થેન્ક યુ હવે બધા ટેણિયા આવી ગયા નિશાળે અત્યારે ખબર નહીં છૂટી જાય કે એવડે ગુલ્લી મારી હોય ઓલા દાદી એટલે છે હવે એમાં ફૂલનું ઓલું લીધું એને જગ્યા આપી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો એટલે હું તને આપું ફૂલ લે વાહ 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 ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો મળીએ આવતા વિડીયોમાં જય દ્વારકાધીશ